વડિયાના દાડમાના અનુસૂચિત જાતિના જિગ્નેશ પરમાર પર અમરેલીમાં છરી વડે હુમલો. ઈજાગ્રસ્તને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો. અમરેલી બટારવાડી વિસ્તારમાં હીરાના કારખાના પાસે દાડમાના જિગ્નેશભાઈ પરમાર હીરાના કામ માટે આવેલ તે દરમિયાન આશરે 1:30 વાગ્યાની અરસામાં ગાવડકા ગામનો મેહુલ ખોડાભાઈ હેલૈયા તથા અન્ય 4 ઈસમો અચાનક આવી જિગ્નેશભાઈ પરમાર સાથે ગાળાગાળ કરી છરી વડે હુમલો કરી ગળા તથા છાતીના ભાગમાં તથા પડખાના ભાગે ઈજા પહોંચાડી તેમજ ટીકાપાટોનો મૂઢમાર મારી નાસી ગયેલ હતા. ઈજાગ્રસ્ત હાલ સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે સારવાર લઈ રહેલ છે. આ બનાવ આ કામના ફરિયાદી તથા આરોપીને બોલાચાલી થયેલ તે બનાવનું બંદૂકથી બનવા પામેલ છે તેવી હકીકત જાણવા મળેલ છે. તંત્રી પ્રતિક સાવલિયા, અમરેલી. મારું નામ આનંદભાઈ દેહાભાઈ સારકડા પરમાર, ગામ દાડમાં કુતળિયા. બનાવ એવો બનેલો છે, મારો છોકરો અહીંયા હીરામાં કામ કરવા આવતો ને હીરામાં કારખાને નક્કી કરવા આવ્યો હતો બેસવા હીરા કરતા ને અચાનક મેહુલ ખોડાભાઈ હેલૈયા ગામ દાડમાં અહીંયા 3 થી 4 જણાને લઈ અને અચાનક પોતાને અગાઉથી બોલાચાલી થયેલ એનું બંદૂક લાગી અને અત્યારે બેરહેમીથી મારા છોકરાને અત્યારે શરીરના ઘા મારી દીધા છે. ગળું ફાડી નાખ્યું છે. ત્યાર પછી હૃદયની બાજુમાં એ બાજુ છે, જમણી બાજુ બરાબર હાથમાં આયા માર્યો છે, ખોડીની બાજુમાં હાથમાં ફાડી નાખ્યું છે. 2 હાથમાં સળિયું મારી દીધી છે અને 2 હાલત બેરહેમીથી ઘા માર્યા છે. અચાનક બાજુવાળાનો મારામાં ફોન આવ્યો એટલે તાત્કાલિક અમે એના બાજુમાં જ હતા એટલે અમે બકાલો લેવા ગયા હતા અને એ હીરાના કારખાને નક્કી કરવા ગયો હતો. એ ગલીની અંદર એને તાત્કાલિક બોલાવે એટલે અમે ત્યાં ગયા એટલે બેરહેમીથી માર્યો હતો. અમે 108 ને ફોન કર્યો. મારવામાં 3-4 જણા હતા પણ મેહુલ મુખ્ય હતો. મેમ ઘા એને માર્યો હતો એના ગળા. મેહુલ ખોડાભાઈ હેલૈયા, ગામ ગાવડકાવાળા, અને એની હારે એક કાટલો કરીને હતો અને એક મુસલમાનનો છોકરો હતો. એને 2ને ઓળખું, બીજા 2 છે એને નથી ઓળખતો, અજાણી વ્યક્તિ.